પ્રભારી પીસી ગઢવીનો આભાર સંદેશ। 7 સીટની જીત પછી વધુ સેવા માટે બાંયધરી। લખપત તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મળેલી 7 સીટોની જીત બાદ સમગ્ર કોંગ્રેસ પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। આ પ્રસંગે લખપત તાલુકા કોંગ્રેસ પ્રભારી પીસી ગઢવી સાહેબ, જિલ્લા અને તાલુકાના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકરોએ જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। પીસી ગઢવી સાહેબે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે જનતાએ બતાવેલા વિશ્વાસ અને સમર્થન માટે તેઓ સદાય આભારી રહેશે। સાથે સાથે તેમણે ખાતરી આપી કે આવનારા સમયમાં વધુ જવાબદારી સાથે કાર્ય કરવામાં આવશે અને જાહેર સેવા માટે વધુ પ્રયત્નો હાથ ધરાશે। જે બેઠકો પર અપેક્ષિત પરિણામ મળ્યું નથી તે અંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પરિવાર હારને શીખ તરીકે સ્વીકારી આગળ વધશે। વધુ મહેનત, મજબૂત આયોજન અને જનતાની વચ્ચે રહી વિકાસના કાર્યોને ગતિ આપવામાં આવશે। આ જીત માત્ર કોંગ્રેસ કાર્યકરો માટે નહીં પરંતુ સમગ્ર જનતા માટે પ્રેરણારૂપ બની છે। આગામી સમયમાં દરેક વર્ગ સુધી પહોંચીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ હોવાનું પણ તેમણે ઉમેર્યું। કોંગ્રેસ પરિવાર વતી ફરી એકવાર સહકાર અને વિશ્વાસ બદલ જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। વધુ શબ્દોમાં પીસી ગઢવી સાહેબનો સંદેશ: જનતાનો વિશ્વાસ અમારી સૌથી મોટી શક્તિ છે। અમે આ વિશ્વાસને જાળવી રાખવા માટે સતત કાર્યશીલ રહીશું અને દરેક ગામ સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ લઈએ છીએ। રિપોર્ટ બાય આદમ ઉમર નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ। કચ્છ જિલ્લાનો સરહદી લખપત તાલુકો વર્ષોથી કોંગ્રેસની સરસાઈ રહી છે। 5 વખત જિલ્લા પંચાયત પણ આ તાલુકાએ કોંગ્રેસને ભેટ આપેલ, પણ આ વખતે એવું બન્યું કે 25 વર્ષથી સતત કોંગ્રેસ અહીંયા જીતેલી હોય અને 30 વર્ષથી ભાજપનું શાસન હતું, એની શાસનની સામે કોંગ્રેસ અહીંયા જીતતી હતી। આ વખતે એવું બન્યું કે અમારા બંને જિલ્લા પંચાયતના નીડર અને સાહસિક અને પક્ષને વરેલા એવા બંને ઉમેદવારો અહીંયા હાર્યા છે, પણ અમને પ્રજાનો જનાદેશ મળ્યો છે। તાલુકા પંચાયત 7 સીટો કોંગ્રેસે આજે જીતી છે અને 17 વોટે પાનંદ્રો 3ની અમે સીટ હાર્યા છીએ, 50 વોટે અમે બરંદા સીટ હાર્યા છીએ। એટલે એ કોઈ અમારી હાર નથી, પણ કોંગ્રેસની ટીમ અમારા મહમદભાઈ જુંગ જત, અમારા રાણુભાભાઈ, અમારા બલિયા સાહેબ, અમારા બટુકસિંહજી પ્રભારી, અલી મહમદભાઈ, અમારા કાર્યકારી પ્રમુખ હુસેનભાઈ, થારુભાઈ અને સમગ્ર કોંગ્રેસની ટીમ જલવંત વિજય અમે એને કહેશું કે આ જે પાર્ટી જે પૈસાના જોરે અને પોલીસે જ અમારી સામે ચૂંટણી લડી છે, અમારી સામે ભાજપ હતી જ નહીં। અમારા ઉમેદવારોને ઉપાડી જવું, જકરિયાભાઈને વારંવાર ભુજ લઈ જવા અને અમારા કાઉન્ટિંગ એજન્ટોને ત્યાંથી મતદાન મથકથી ઉપાડી અને પોલીસ સ્ટેશનમાં બેસાડી લેવા, અને એવું એક જેને ત્રાહિયામ લોકશાહી ખતમ કરનારી આ ચૂંટણી ભાજપે શરૂઆત કરી છે અને ભાજપ જીતી નથી। ભાજપ પૈસાના બળે, સત્તાના જોરે અને લોકશાહી ખતમ કરવાના। અને હું તો એમ કહીશ કે અહીંયા પેટીઓ પણ જ્યારે કાલે આવીને ત્યારે 5-5, 7-7 પેટીઓ ખુલ્લી હતી, ત્યારે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે પાનંદ્રો 1 અને પાનંદ્રો 2 જ્યાં જિલ્લા પંચાયતના સદસ્ય જીત્યા છે ભાજપના, ત્યાં પણ અમે એમને ખૂબ પછડાટ આપ્યો છે અને અમારી તમામ સીટો અમે કોંગ્રેસમાં જીત્યા છીએ। પાનંદ્રો જિલ્લા પંચાયતમાં 5 સીટો અમે જીત્યા છીએ અને 2 સીટો દયાપર જિલ્લા પંચાયતમાં અમે જીત્યા છીએ। એટલે આ વખતે કોંગ્રેસે જેમ આખા ગુજરાતમાં લોકોએ પરિવર્તન કરી અને નખત્રાણામાં પણ પરિવર્તન કર્યું, જેમ 2 જિલ્લા પંચાયતની સીટો અમે જીત્યા છીએ, એવી જ રીતે આ વખતે લખપતમાં 25 વર્ષથી જે કોંગ્રેસ જીતતી હતી એ આ વખતે ભાજપે બંને સીટો જીતી છે। અને એ જીતવાનું કારણ સમગ્ર ગુજરાતની પ્રજા જાણે છે કે જ્યારે 772 લોકોના ફોર્મ બિનહરીફ કરાવ્યા ત્યારે જ અમે સમજી ગયા હતા કે હવે ચૂંટણી જેવું કાંઈ છે જ નહીં, હવે લોકશાહી ખતમ થઈ ગઈ છે અને હવે લોકોએ સ્વયંભૂ બહાર આવવું પડશે, ત્યારે જ કોંગ્રેસ પુનઃ જીવતી થશે। આપના માધ્યમથી કહું છું કે અમારી આ ટીમ અને અમારા આગેવાનો અમે તમામ અમે પ્રજાના કામ કરવા ખડે પગે હાજર રહેશું અને આવનારા દિવસોમાં નવી યંગ જનરેશન ટીમ તૈયાર થશે અને કોંગ્રેસ પુનઃ વિજય પ્રાપ્ત કરશે અને કોંગ્રેસના લોકો એક ગરીબનું કામ કરવા માટે સતર્ક રહેશું અને લોકોને જે આટલો અમારા પર ઋણ ચડાવેલ છે એ ઋણ ઉતારવા માટે અમે કટિબદ્ધ છીએ।